મહાભારતની અંદર પુષ્પક વિમાન ઘણી વાર સાંભળેલું છે કે પુષ્પક વિમાન છે જે ઉડે છે, રાવણ જેમાં જાય છે. પુષ્પક વિમાન આ સમયમાં કેમ નથી, અત્યારે કેમ નથી? અત્યારે સાદા વિમાન છે તો ભાઈ પેટ્રોલ થી ચાલે છે. એ વિમાન આપણે એવું જોયેલું છે કે જેમાં પેટ્રોલ નથી, કઈ રીતે ચાલતું હતું, એક રથ જેવું દેખાતું વિમાન. હવે તમને ખબર હશે કે ટેકનોલોજી તરીકે જોઈએ આપણે તો અત્યારે એઆઈ ટેકનોલોજી આવી ગઈ છે. તો તમને એવું લાગે છે કે એઆઈ ટેકનોલોજી છે એ ફર્સ્ટ ટાઈમ આવી છે? ત્યારે જે કઈ નવી ટેકનોલોજી છે એ આપણા માટે નવી જ છે, જેને આપણે નવી ટેકનોલોજી કહીએ છીએ. એ અત્યારે આવ્યું છે તો એ નવું લાગે એઆઈ. આપણને લાગે કે અત્યારે એઆઈ થી બધું પોસિબલ છે. તો અત્યારે આ જનરેશનમાં જે કંઈ આપણે નવું નવું જોઈએ છીએ આપણા માટે નવું છે, પણ વાસ્તવિકતા એ છે કે આજથી હજારો વર્ષો પહેલા પણ આવી ટેકનોલોજી હતી. ઓકે, એવું કહી શકાય. કેવી રીતે? તો તમે જોયું હશે કે રામાયણમાં પુષ્પક વિમાન હતું, હનુમાનજી ઉડતા, ચહેરાઓ બદલાવી શકતા. હા, જેમ કે રાવણે ચહેરો બદલાયો હતો, બ્રાહ્મણ નું રૂપ લીધું હતું, ચહેરો બદલાયો હતો, રૂપ ચેન્જ કર્યું હતું. તો એક દ્રષ્ટિએ તમે જુઓ તો એ સમયમાં એવી ટેકનોલોજી હતી કે ત્યારે માણસો ઉડી શકતા હતા. જે અત્યારે તમે જોવો છો, દુબઈમાં જાઓ તમે અને તમે દરિયા વચ્ચે બેઠા છો, બોટમાં બેઠા છો અને તમે પીઝા ઓર્ડર કરો છો, તો એ માણસ તમને ઉડીને પીઝા ત્યાં આપી જશે, ડિલિવર કરી જશે. તો અત્યાર માટે આપણે ટેકનોલોજી છે. જો તમે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારો તો લોકો એવું હજારો વર્ષો પહેલા એવું વિચારતા, જયારે આવી ટેકનોલોજી નહોતી ત્યારે લોકો એવું વિચારતા કે ત્યારે એવું વિદ્યાથી થતું, કે લોકો પાસે વિદ્યા હતી કે ઉડી શકતા હતા. જેવી અત્યારે કોઈ પાયલોટ છે જેકેટ પહેરીને અત્યારે ઉડે છે જે દુબઈમાં, તો એ જે ઉડવાનું જે શિક્ષણ છે, ટેકનોલોજી છે, તો એ માણસને આવડે છે ઉડતા, એટલે એને જેકેટ પહેરાવ્યું. એ જેકેટ તમે કે હું વગર પ્રેક્ટિસે આપણે પહેરીએ તો આપણે ઉડી ના શકીએ. તો એવી ઉડવાની કળા અમુક લોકોમાં જ હતી કે જે ઉડી શકતા હતા. બરાબર. તો સાયન્ટિસ્ટ દ્રષ્ટિએ તમે જુઓ તો હનુમાનજી ઉડીને ગયા હતા, તો હનુમાનજી પાસે એવી ટેકનોલોજી હતી. એક દ્રષ્ટિએ કહે તો એની પાસે એમાં તો કહી શકીએ કે ભાઈ એમાં એની સાધના હશે એ સમયમાં. જો આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારો તો સાધના છે. જે ટેકનોલોજીમાં બિલીવ નહોતા કરતા. આજથી 100 વર્ષ પહેલા તમે જાઓ તો 100 વર્ષ પહેલા એટલા વાહનો નહોતા, ગાડી નહોતી, બરોબર, પ્લેન નહોતા, આવી ટેકનોલોજી નહોતી. પ્લેનની શોધ થઈ પછી બધાને ખબર પડી કે પ્લેન ઉડે છે, કે હવાઈ જહાજ દ્વારા સફર તમે કરી શકો છો. તો ત્યાં સુધી બધા માટે કલ્પના હતી, પણ આ હવાઈ જહાજો છે, તમને જાણીને નવાઈ લાગશે કે ઇજિપ્તમાં જે પિરામિડ જયારે શોધવામાં આવ્યા ત્યારે અંદર ઘણા બધા ચિત્રો શોધવામાં આવ્યા. એ ચિત્રોમાં પણ પ્લેનના ચિત્રો છે, હેલિકોપ્ટરના ચિત્રો છે. બરાબર. તો કહી શકાય કે પેલા પણ પ્લેન હતા, પણ સમયાંતરે ટેકનોલોજી યુગ પ્રમાણે કે સમયાંતરે ઓછી થતી ગઈ. તમામ ટેકનોલોજી એકબીજાને પાસ ન કરવાના કારણે આજ મારી પાસે ટેકનોલોજી છે પણ મારે કોઈ દેવી નથી, ને એક સમયે હું જ વયો ગયો દુનિયા છોડીને, તો એ ટેકનોલોજી કોઈની પાસે પહોંચી નહીં, એટલે ટેકનોલોજીનો વિકાસ ન થયો. તો એક દ્રષ્ટિએ તમે કહી શકો કે એ સમયમાં ટેકનોલોજી હતી પણ કોઈને આપી નહીં, શેર ન કરી. એની જે આપણે બ્લુ પ્રિન્ટ જે કહીએ, તો બ્લુ પ્રિન્ટ બીજાને ન આપી, એના કારણે ટેકનોલોજી ત્યાંથી વિલુપ્ત થઈ ગઈ, કે નવા લોકો શીખી ન શીખ્યા અને નવી વસ્તુ બનાવી ન શીખ્યા. મેં કીધું એક પુષ્પક વિમાન બન્યું હોય તો એવા ઘણા બધા પુષ્પક વિમાન બની શકે. પણ ત્યારના સમયમાં કહી શકાય એક દ્રષ્ટિએ આપણી વિચારધારા પ્રમાણે, અત્યારની મેન્ટાલિટી પ્રમાણે, કે એને એવું વિચાર્યું હતું કે એક યુનિક વસ્તુ મારી પાસે જ હોવી જોઈએ, બીજા પાસે ના હોવી જોઈએ. બરાબર. મારી પાસે જ હોવી જોઈએ, બીજા પાસે ન હોવી જોઈએ. બરાબર છે. તો હજારો વર્ષો પહેલા જો પિરામિડમાંથી તમને પણ પ્લેનના ચિત્રો મળે, હેલિકોપ્ટરના ચિત્રો તમને મળતા હોય, પુરાવા મળતા હોય, અને હમણાં પણ 8 થી 10 વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં એક પહાડમાં જ્યારે સૈનિકો જતા હતા અને એને એક અલૌકિક એનર્જીએ ખેંચી લીધા અંદર, અને એ અમુક દેશના રાષ્ટ્રપતિઓને ખબર પડી અને ઘણા બધા રાષ્ટ્રપતિઓ ત્યાં એની મુલાકાત લેવા માટે ગયા. રાષ્ટ્રપતિ દરજ્જાના લોકો મુલાકાત લેવા જાય એટલે સચોટ માહિતી હોય તો જ જતા હોય, એમને તો ના જઈએ. સામાન્ય વ્યક્તિ હોય એ ગમે ત્યારે કોઈની અફવાઓ સાંભળીને પણ પહોંચી જતા હોય છે. પણ IBN ન્યૂઝમાં જો આવતું હોય, રિપોર્ટ આવતો હોય, તો એ અમુક દ્રષ્ટિએ સચોટ રિપોર્ટ હોય, સચોટ હોય, આધાર છે, પુરાવાઓ છે, સચોટ છે કે ત્યાં પુષ્પક વિમાન છે, કઈ એનર્જી છે કે જે લોકોને ખેંચી લે છે. બરાબર. તો એ ટેકનોલોજી જો ત્યાં હજારો વર્ષોથી દફન હોય તો એનો મતલબ એ કે હજારો વર્ષો પહેલા પણ આવી ટેકનોલોજી હતી, જે સમયાંતરે વિલુપ્ત થઈ ગઈ. આવી ટેકનોલોજીના ઘણા બધા પુરાવાઓ પુરાતત્વવાદીઓને મળતા રહે છે કે પહાડો પર એવી વ્યવસ્થા મળે છે કે જેવી વ્યવસ્થા આપણે 100 વર્ષ પહેલા નહોતી. એવી વ્યવસ્થા ત્યારે હજારો વર્ષો પહેલા પહાડો ઉપર ડેવલપ કરી હોય તો એનો મતલબ એ કે ત્યાં ટેકનોલોજી પહેલા હતી, પણ સમયાંતરે ટેકનોલોજી વિલુપ્ત થતી ગઈ. એટલે પુષ્પક વિમાન જે છે હજી હાલમાં ક્યાંય આપણી ધરતી ઉપર ક્યાંય મળ્યું? અફઘાનિસ્તાનમાં મળ્યું, જે લોકો કહે છે ન્યૂઝમાં પણ આવી ગયું છે.
અને ઘણા બધા પુરાતત્વવાદીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને જોયું હતું કે આમાં કંઈક એનર્જી છે ને આમાં કંઈક વિમાન છે, પુષ્પક વિમાન દફન છે અફઘાનિસ્તાન. તો ન્યૂઝમાં પણ આવી ગયું છે, તમે યુટ્યુબમાં જોશો તો તમને મળી જશે. અને સચોટ માહિતી સાથે, કારણ કે વડાપ્રધાન આટલા બધા ગયા હોય, પ્રેસિડેન્ટ ગયા હોય, અમુક દેશના પ્રેસિડેન્ટ તો બીજા દેશની યાત્રામાં ગયા હતા ને ડાયવર્ટ કરીને ત્યાં અફઘાનિસ્તાન પહોંચી ગયા. એટલે કંઈક માહિતી ક્યાંક અંશે ક્યાંક સાચી હોય. સાચી છે, કારણ કે એ સમયમાં જો મેં તમને કીધું એ પ્રમાણે જો માણસો ઉડતા હતા જેવા અત્યારે ઉડે છે. હવે બીજો દાખલો તમને આપું. મહાભારતમાં આપણે કહીએ છીએ કે વ્યાસ મુનિએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી જેથી કરીને આખું મહાભારત યુદ્ધ જોઈ શકે. તો સંજય ત્યાં રાજભવનમાં બેઠા છે, યુધિષ્ઠિર સાથે બેઠા છે અને ત્યાંથી બેઠા બેઠા આખું યુદ્ધ જોવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે વિચારો તો એ એક વિદ્યા છે, એક શક્તિ છે કે જે વ્યાસ મુનિએ સંજયને આપી કે ભાઈ તું જો અને તું બતાવ, વર્ણન કર. બરાબર છે, જેને આપણે અત્યારની ભાષામાં ટીવી કહીએ છીએ. રાજકોટમાં મેચ ચાલતો હોય, લાઈવ મેચ ચાલતો હોય તો તમે ઘરે બેઠા બેઠા લાઈવ જોઈ શકો. તમારે જોવા માટે સ્ટેડિયમે ન જવું પડે, તમે ઘરે બેઠા બેઠા જોઈ શકો. આ ટેકનોલોજી છે. તો કહી શકાય એ સમયમાં ટેકનોલોજી હતી કે તમે ઘરે બેઠા બેઠા પણ તમે યુદ્ધમાં શું ચાલે છે જોઈ શકતા હતા. એના ઉપર ટીવીની શોધ થઈ. હનુમાનજી ઉડીને ગયા લંકા, તો અત્યારે દુબઈમાં તમે જાઓ છો તો માણસો જેકેટ પહેરીને દરિયા વચ્ચે તમે બેઠા હોય તો ત્યાં આવીને તમને વસ્તુ આપી જાય. ડ્રોન કહી શકીએ, ડ્રોન કહી શકીએ. તો ટેકનોલોજી સમયાંતરે જેમ યુગ પરિવર્તન થતા ગયા, પ્રલય થતા ગયા આપણી ભાષામાં કહીએ, તો એ તમામ ટેકનોલોજીનો ત્યાંથી નાશ થઈ ગયો. પછી મનુષ્યએ વારંવાર આ ટેકનોલોજી વિકસાવતા ગયા. એક દ્રષ્ટિએ જોઈએ તો જે બનાવી શકાય છે દુનિયામાં એ તમારા વિચારમાં આવી શકે છે. મેં સાંભળ્યું છે આમ ટૂંકમાં જે તમે વિચારો એ વિચાર દુનિયામાં 7 વ્યક્તિને ઓલરેડી કે 8 વ્યક્તિને આવી ગયો અને એના એક વ્યક્તિએ તેના ઉપર કામ ચાલુ કરી દીધું, કઈ પણ નવી વસ્તુ વિચાર્યું. આ સાચું? સાચું છે. તો તમે જે વિચાર તમને આવે છે એનો મતલબ એ કે એ ટેકનોલોજી તમે ઈજાદ કરી શકો છો, તમે બનાવી શકો. તો આપણે એવું માનીએ છીએ કે એ વિચાર આપણે અત્યારે જ આવ્યું, આપણને એવું લાગે છે કે અત્યારે વિચાર આવ્યું અને અત્યારે ટેકનોલોજી બની, કારણ કે આપણો આ યુગમાં જન્મ થયો. આપણે હજારો વર્ષો પહેલા હતા જ, બરોબર, પણ આપણે સ્મૃતિમાં નથી એટલે આપણને ખબર નથી. પણ ત્યારે પણ એ લોકોને વિચાર આવતા હતા કે આવી ટેકનોલોજી બનાવી શકાય, આવું કરી શકાય, આવું થઈ શકે. બલ્બની શોધ થઈ, દીવો આપણે પ્રગટાવીએ છીએ પ્રકાશ માટે. તમે આખા પિરામિડમાં જોશો તો પિરામિડમાં ક્યાંય પણ એક પણ એવું નિશાન નથી અંદર કે જ્યાં દીવાનું, આપણે દીવો કરીએ એટલે ધુવાણો થતો હોય, બરોબર, ધુવાણો થાય તો ત્યાં પથ્થરમાં કે ક્યાંક ડાઘ થઈ જતા હોય, બરોબર. તો તમને પિરામિડની અંદર એક પણ એવી જગ્યા નહીં મળે, એક પણ એવા ખૂણામાં નથી કે જ્યાં અંદર દીવાના કોઈ નિશાન હોય. પેલા મસાલ રાખતા, આપણે મૂવીમાં પિક્ચરમાં જોતા હોય, જૂના તમે જોતા હોય તો મસાલ રાખતા, એમાં મસાલ વાળું મસાલ છે એટલે ધુવાણો થવાનો છે, ધુવાણો થશે એટલે દિવાલમાં થવાનું જ છે. આપણે ઘરમાં પેલા ચૂલા કરતા તો આપણે કેમ દિવાલ કાઢી થઈ જતી. તો તમને આખા પિરામિડમાં ક્યાંય પણ તમને અંદર જોવા નહીં મળતો. પિરામિડની અંદર પ્રકાશ એ લોકો લેવા કેવી રીતે? એટલું અંદર એટલું નીચે, એટલું અંદર નીચે કેટલું હતું? તો એ બલ્બની શોધ તો હમણાં થઈ હતી, બલ્બની શોધ તો હમણાં થઈ, તો ત્યારે કેવી રીતે પ્રકાશ લેવતા અંદર? તો એ પણ પિરામિડના ઘણા બધા ચિત્રોમાં દર્શાવેલું છે કે એ સમયમાં પણ બેટરી હતી, એવા બલ્બને એવા બનાવેલા હતા જેનાથી પ્રકાશ ઉત્પન્ન થઈ શકતો. એમાં આપણા ઋષિ મુનિઓ પાસે એવી ઘણી બધી શક્તિ ઋષિ મુનિઓ એટલે આપણી દ્રષ્ટિએ ઋષિ મુનિઓ હતા, પણ વાસ્તવમાં એ સમયના એ સાયન્ટિસ્ટો હતા. એની પાસે ઘણી બધી એવી વિદ્યાઓ હતી. લોકો એને માનતા એટલા માટે કારણ કે પોતે એની પાસે નોલેજ એટલું હતું, નવી નવી વસ્તુઓ પોતે ઇજાદ કરી શકતા હતા, લોકોને આપી શકતા હતા, જેને આપણે અત્યારે આશીર્વાદ કહીએ છીએ, આશીર્વાદ આપતા. તો એની પાસે એવી ટેકનોલોજી હતી જે ટેકનોલોજી સમાજને આપતા. એના માટે આમ ટેકનોલોજી શબ્દ બરાબર છે આપણી દ્રષ્ટિએ ટેકનોલોજી, બરાબર. આપણા ગ્રંથો છે એ હજારો વર્ષો પહેલા લખાયેલા છે, બરાબર. હવે આજથી તમે 100 વર્ષ પહેલા જાઓ, બેક જાઓ, તો ટેકનોલોજી શું છે કોઈને ખબર નહોતી, બરાબર. તો 150 વર્ષ તમે પાછળ જાઓ, ટેકનોલોજી શું છે કોઈને ખબર નહોતી. ગાડીની કોઈને ખબર નહોતી, વિમાનની ખબર નહોતી, બરાબર, મોબાઈલની શોધ નહોતી થઈ. તો આ તમામ વસ્તુ આપણા ગ્રંથોમાં બતાવેલી છે કે આવું થતું, કે રામ છે એમાં લંકામાં બેઠા છે પણ એમાં વાત ચાલુ છે, એના પિતાજી સાથે વાત ચાલુ છે કે જ્યાં વનમાં ગયા હતા, બરોબર, અને પિતાજીનું મૃત્યુ થયું, જ્યાં લંકાજી નહોતા પહોંચ્યા, વનમાં હતા અને પિતાજીનું મૃત્યુ થયું, એ પેલા એની સાથે સંવાદ ચાલુ હતો. એ જે સંવાદ ચાલુ હતો જેને આપણે ટેલિફોન કહીએ છીએ, વાતચીત કેવી રીતે ચાલુ હતી? આ જે વિદ્યાઓ છે, જે ટેકનોલોજી છે, ટેકનોલોજી બધી તમામ ટેકનોલોજી પેલા હતી જ, પણ આપણને ખબર નહોતી એટલે આપણે એને વિદ્યા કીધી, આપણે વિદ્યા કીધી. પણ આપણી આવનારી પેઢી છે એ કદાચ આ જ વસ્તુને
આપણે જેને વિદ્યા કહીએ છીએ એને ટેકનોલોજી કહેશે, એને ટેકનોલોજી કહેશે કે એ સમયમાં એ ટેકનોલોજી હતી એમ કહે છે. તો અત્યારની જનરેશન છે એ જનરેશન વિદ્યામાં નહીં નથી માનતી. હા ભાઈ એવું ના હોય, બરાબર. કારણ કે પોતે ટેકનોલોજીના યુગમાં જન્મ લીધો છે. યસ. એટલે એ તમામ વસ્તુને ટેકનોલોજી સમજશે, જેને આપણા પૂર્વજો વિદ્યા સમજતા. એ ખોટા નહોતા, કારણ કે જ્યારે ટેકનોલોજી નહોતી, ટેકનોલોજી શબ્દ જ ખબર ના હોય, બરાબર. એટલે એજ્યુકેશન ના હોય. એજ્યુકેશન આથી તમે 100-150 વર્ષ પાછળ જાઓ એટલે અમુક લોકોને સાઇન કરતા પણ નહોતી આવડતી. હા, બરાબર. અમુક લોકોને વાંચતા પણ નહોતું આવડતું, ભણતા પણ નહોતું આવડતું. એ લોકો બિલીવ શેમાં કરતા? તો બિલીવ શ્રદ્ધા કરતા, શ્રદ્ધા રાખતા, આશીર્વાદમાં બિલીવ કરતા, આસ્થા શ્રદ્ધામાં બિલીવ કરતા, ટેકનોલોજીમાં બિલીવ ના કરતા. એટલે પુષ્પક વિમાન જે છે, કદાચ આ તમે જેમ કીધું કે ભાઈ આ અફઘાનિસ્તાનની એક ગુફાની અંદર મળ્યું છે, બરોબર, તો હજી સુધી આપણે કેમ નથી જોઈ શક્યા? જો એ આપણે એટલે એ પુષ્પક વિમાન નથી જોઈ શક્યા એમ તમે કહેવા માંગો છો? એ પુષ્પક વિમાન જ્યારે મળ્યું અમેરિકાના સૈનિકોને જ્યારે મળ્યું, બરાબર, ત્યારથી લઈ પછી એનો કોઈ પણ પ્રકારનો કાંઈ ન્યૂઝ બહાર આવ્યા જ નથી, અપડેટ આવ્યા જ નથી. એ સામાન્ય જનતા માટે ઓપન રાખી શકાય એમ નથી, કારણ કે એક ગુપ્ત માહિતી છે કે જેને કદાચ સરકાર ગુપ્ત પણ રાખવા માંગતી હોય, બરાબર, લોકોને આપવા ન માંગતી હોય, ગુપ્ત રાખવા માંગતી હોય. જેમ પહેલાના જમાનામાં ટેકનોલોજી આગળ ન વધવા દીધી, આગળ ના વધવા દીધી, નહીતર અત્યારે ઘરે ઘરે પુષ્પક વિમાન હોય શકે, એટલે તો આપણે ડેવલપ થઈ ગયા હોત. કેમ કે એ સમયે જો એ ટાઈપનું બધું થતું હતું, કારણ કે એક બન્યું હોય એટલે બીજું બને જ, બીજું બને, ડુપ્લિકેશન થાય, એનું ડુપ્લિકેશન થાય. પણ ત્યાર સમયમાં એવું રાખો, એવું કદાચ વિચારધારણા માની શકાય કે અત્યારે આપણે આ સમયમાં જોઈએ છીએ ને, તો ઘણી વખત આપણને એવું લાગતું હોય, ઘણા એવા ચૂઝી લોકો છે કે જે વિચારતા હોય ભાઈ મારી પાસે વસ્તુ હોય ને મારી પાસે જ હોવી જોઈએ. હા, ઘણી એવું ઓલી આવે છે ને, કાર હોય ભાઈ, દુનિયામાં ત્રણ જ કાર છે, એમાં ઘણા બધા લોકો વિચારતા કે આ એક કાર તો મારી પાસે એક તો હોવી જ જોઈએ એમ. રોલ્સ રોયસ કંપનીએ 3 કાર જ બનાવી, બરોબર, 3 કાર જ એને બનાવી, ચોથી કાર એને બનાવી જ નથી. અને એને એમ કીધું અમે ચોથી કાર બનાવશું જ નહીં. તો એ જે 3 કાર છે એ 3 યુનિક લોકો પાસે જ છે. એક ફેશન ડિઝાઇનર પાસે છે, એક ફૂટબોલ પ્લેયર પાસે છે, તો આવા 3 લોકો પાસે જ છે, બરાબર, એ યુનિક કાર. તો એ કહી શકાય કે એ સમયમાં આ જે પુષ્પક વિમાન છે એવું એક યુનિક બનાવવામાં આવ્યું હતું કે જે બીજું એક જ બનાવવું છે, બીજું નથી બનાવવું, એક જ વ્યક્તિ પાસે હોવું જોઈએ, બીજા પાસે ન હોવું જોઈએ. એટલે એ પુષ્પક વિમાન ભવિષ્યમાં, અત્યારે તો આપણે જોઈએ તો આપણે અત્યારે જે પ્લેનમાં છીએ તો ભાઈ એક દેશમાંથી બીજા દેશમાં આપણે જઈ શકીએ છીએ. આપણે હજી ત્યાંય નથી પહોંચ્યા કે આપણે કોઈ પણ વિમાન અથવા પ્લેન અથવા રોકેટની અંદર બેસી અને આપણે ચંદ્ર સુધી જઈ શકીએ. તો આ દુનિયા તો એવું સાંભળ્યું કે બહુ મોટી છે, દુનિયા તો મોટી છે, સાથે બ્રહ્માંડ એવડું મોટું છે. તો શું એવી ટેકનોલોજી ભવિષ્યમાં કે એવું પુષ્પક વિમાન કે કંઈ આવશે કે જે આપણે ચંદ્ર નહીં, મંગળ નહીં, ત્યાંથી આપણે આગળ લઈ જશે? આવશે, ઘણા બધા આવશે. ટેકનોલોજી સમયાંતરે વધતી જાય છે, બરાબર, નવી નવી ટેકનોલોજી આવતી જાય છે. અત્યારે ચંદ્ર સુધી પહોંચી ગયા છે, હા, બરોબર, ઘણા બધા ગ્રહો સુધી. આપણું વોયેજર છે છેલ્લા 50-60 વર્ષથી બ્રહ્માંડમાં ફરે જ છે. તો આજથી 50 વર્ષ પહેલા 70-80 ના ગાળામાં એ દરમિયાન વોયેજર 1 મોકલેલું હતું, જે હજી બ્રહ્માંડમાં ફરે છે, ચાલ્યા જ રાખે છે, આગળ આગળ વધ્યા જ રાખે છે, લાખો કરોડો કિલોમીટર આગળ વહી ગયું છે. તો આટલા વર્ષોથી ઉડ્યા જ રાખે છે. તો ત્યારે આજથી 50 વર્ષ પહેલા તો એવી ટેકનોલોજી નહોતી જે અત્યારે ટેકનોલોજી થઈ ગઈ છે. હા, બરાબર, હા, સાચી વાત છે. તો સમયાંતરે એવી ટેકનોલોજી આવશે જેમ આપણે વાત કરી પ્રમાણે ફ્યુઅલની પણ જરૂર નહીં પડે, અને એ અસંખ્ય તારાઓ સુધી, અસંખ્ય ગ્રહો સુધી પહોંચી શકશે. તો આ જેને ફ્યુઅલની જરૂર નથી, જેમ કે પુષ્પક વિમાનમાં કોઈ પણ પ્રકારની ઈંધણની જરૂર નહોતી, તો એ ટેકનોલોજી આવી ગઈ છે કે તમે બોલો એ કામ કરી દે, એ સીધું કામ કરવા માંડે. જેમ કે આપણે સિરી છે, એપલમાં સિરી આવે છે, જેમિની છે, જેમિનીને જે પણ પૂછીએ અને જવાબ દે. સિરીને કહીએ કે ભાઈ ઇન્સ્ટાગ્રામ ખોલી દે, ઇન્સ્ટાગ્રામ ખોલી દે, બરાબર છે. એમાં તમારે કોઈ પણ પ્રકારની કમાન્ડ આપવાની જરૂર નથી, બરાબર. તો પુષ્પક વિમાનમાં એવું જ હતું કે તમારે ખાલી બોલવાનું જ છે, એ મનની ગતિથી હાલતું, લોકો એમ કે છે, બરાબર, મનની ગતિ એટલે તમે બોલો એ પ્રમાણે હાલતું, તમે જેવું વિચારો એ પ્રમાણે હાલતું. એટલે કે જયારે રાવણ સીતાજીને લઈને જતા હતા ત્યારે એને ટૂંકમાં જે વિચાર્યું કે ભાઈ અહીંથી મારે અહીંયા સુધી ઉડવું છે, એટલે એને એનું કામ ચાલુ કરી દીધું, જેને આપણે ત્યાં મેપ કહીએ છીએ, જેને મેપ કહીએ છીએ. મેપ સેટ કરી દીધો, એ મેપ સેટ કરી દીધો, અહીંયા પહોંચવાનું છે એટલે ત્યાં જ આવીને ઊભું રહીએ. બરાબર, હા, સાચી વાત છે. અત્યારે તમારે જવું છે, રેપિડોમાં જવું છે, તમે ગૂગલમાં લોકેશન નાખી દીધું, મને અહીંથી પિકઅપ કરો, અહીંયા મને ડ્રોપ કરો, હા, બરાબર, એટલે માંથી તમને પિકઅપ કર્યા અને વાત તમને ડ્રોપ કરી દીધા.
જ્યાં ડ્રોપનું સ્ટેશન આવી જાય તમારું ત્યાં ગાડી ઊભી રહી જાય. એટલે ભવિષ્યમાં એ આવું પુષ્પક વિમાન કહી શકીએ અથવા તો રોકેટ અત્યારની ભાષામાં તમે આપણે નામ ગમે તે આપી શકો. ગમે તે આપી શકીએ, પણ એવી ટેકનોલોજી ટેકનોલોજી આવશે. ટેકનોલોજી ભવિષ્યમાં આવશે, અને જે ઘણા હજારો વર્ષો પહેલા આવી ટેકનોલોજી ઓલરેડી હતી, આપણા માટે આવશે એમ કહી શકાય, પણ એ ખરેખર છે જ. આપણે કહીએ ને રીટેકનોલોજી થાય છે, ડેવલપ થાય છે ટૂંકમાં. પાછું ડેવલપ થાય. દોસ્તો, તમને એપિસોડ કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તમારે કંઈ પણ નવા ટોપિક વિશે કંઈ પણ જાણકારી જોતી હોય તો અમે તમને એ પણ માહિતી આપશું, તો તમે કોમેન્ટ સેક્શનમાં પણ જણાવી શકો છો કે ભાઈ અમારે આ ટોપિક ઉપર સ્પેશિયલી એક વિડીયો જોઈએ છે, તો અમે વિડીયો આપી દેશું. ખાસ કરીને નવા વિડીયો દરરોજ કંઈક ને કંઈક નવું જાણકારીવાળું જે છે તમને પણ ક્યાંક ને ક્યાંક જીવનમાં આગળ વધવા માટે કામ આવશે, અથવા તો તમને કંઈક નવું નોલેજ મળશે. તો એ માટે આપણા પેજને ફોલો કરી લેજો, આપણા જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે પણ મળીશું એક નવા ટોપિક સાથે, નવા જ ઓડિયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ.